ભગવાન કહે છે, વાણિયા તારે ઘેર મારે આવવું છે, તું ના કહેતોય આવવું છે, પણ આજનો દાડો વચ્ચે કરું છું, કાલનો દિવસ વચ્ચે કરું છું, અને પરમના દિવસે સવારે 8:15 વાગે મારો સમૃદ્ધિઓ ગાંજો અને અમે બે તારે ઘેર આવશું. પણ ક્યારે? મારા 1.5 પઢિયારો મારા વેવૈયો છે એને મારે બરાબર રિહામણું થશે અને બરોબર યુદ્ધ અમારું જામશે અને અમારા અબવા જયારે થશે એ વખતે હું તારા ઘેર આવી બેસીશ. લવજી વાણિયા પઢિયાર મારા વેવાય છે, વેવાયની જોડ છે, વેવાય માથાનો મોડ છે, ખાટલા તોડમ તોડ છે. અરે તો ઘર તૈયાર છે, નહીતર જો વાંધો વાકો પડે તો રસ્તો સપાટ છે. વાણિયા અમારા વેવાયોને તોફાન થશે પરમ દિવસે, કારણ કે 150 પઢિયારો કોઈ દાડો તડકો છાયો જોયો નથી, ખાઈ ખાઈ દોહ ગઈ ગયા છે, બેસી ગયા છે. એવા લોકોને મારે સિદ્ધા કરવા છે, એટલે હું પરમ દિવસે આવીશ અને મારી બેન સજનાને રાજ્યાભિષેક કરવો છે, રાજગાદીનું તિલક કરવું છે. આ બધું મેં નક્કી કર્યું છે, પણ એ બધું પરમ દિવસે, આજ નહીં. આજ તો એ પઢિયારોના મરોડ મારે જોવા છે, માટે હું પરમ દિવસે ના આવું તો લે આ મારું વચન છે. ભગવાને વચન આપ્યું. લવજી વાણીઓ હરખાતો લળીને પગે લાગતો પોતે તેંગળગઢના રસ્તે પંથે પડી ગયો. અને રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે હું પઢિયારોને મળવા જવા માટે તૈયારી કરું. રામદેવજી મહારાજ પઢિયારોને મળવા જવા માટે કેવો વેશ કર્યો. એ કાઠ્યા કેસરિયા રામે વાઘા, રામે ઉતાર્યો રે શામિયો સુરવા વારી દો, રામે ઉતાર્યો રેશમિયો સુરવાળ, મેવાડી માથે મોળ કાઢી. હે દીદી કાઢ્યા કેસરિયા રામે વાઘા, કેસરિયા વાઘા ઉતારી નાખ્યા, રેશમિયો સુરવાળ ઉતારી નાખ્યો, માથેથી મેવાડી મોળ ઉતારી, અને આ બધા જે કપડા હતા ને, સોનાનો ગેડીયો હતો એને બધા વીંટી, અને હારું કોઈ મોટું ઝાડું હતું ને એ ઝાડાની અંદર પોતે સંતાડી દીધા. કોને? રામદેવજી મહારાજે સંતાડી દીધા. પછી રામદેવજી મહારાજે શું કર્યું? એ ઢેચણ સુધી રે તેરી કાબળી રે, રામો વેવૈયાને મળવા જાય વારી જાઉં, રામો વેવૈયાને હે મળવા જાય, રામો રૂડા રૂપ કરે. હે જીજી હે રાય રામદેવજી મહારાજ ઢેચણ સુધી કાંબળી પહેરી લીધી. રબારી ભરવાડ, પણ કેવો રબારી ભરવાડ, બહુ હાવ ગરીબ, આવો વેશ ધારણ કર્યો. ઢેચણ સુધી કાંબળી પહેરી લીધી. રામદેવજી મહારાજ ફાટલી તૂટલી આંગળી પહેરી લીધી. આંગળી પહેરી તો ખરી, પણ એને વાહલી ચાલતો હતી જ નહીં. અને જે બે બાયો આંગળીની કહેવાય એ તો પેંગળગઢના વગડામાં ચરવા જ જતી રહી, એ તો બિલકુલ હતી નહીં. આવું મહારાજે રૂપ કર્યું. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે માથે કંઈક બાંધવું પડે, એટલે મશિયાળા ચારેકોર લબડતો એવો હવા હાથનો અંતળો માથે બાંધીને કમ્પ્લીટ કરી દીધો. હરાય રામદેવજી મહારાજે એક કાંબળી ખભા પર નાખી, એને પછી તો 12 હતા. રામદેવજી મહારાજે એક વખડાનો ધોકો બાંધ્યો, 5-6 હાથ પોતાના કરતા ઊંચો, અને ખાપા તો એક વેચના. રામદેવજી વિચાર કર્યો કે હા આવો વેહ કરું તો મારા મુગા હગાનો પ્રેમ કેવો છે, મારા મુગા વેવઈનો પ્રેમ કેવો છે, એ આવો વેહ કરું તો દેખાય. કવિઓ લખે છે, દિન પલટે દશા પલટે, અન પલટે હસ્ત કમાન, એ પિથલ બારોટ કહે એ પારખું, એ ધનુષ ને એ બાણ.
માટે સરખા દિવસો સુખના કોઈના જાતા નથી, કોઈના જાતા નથી. તેથી શાણા સાહેબથી લેશ ગભરાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. આવું મારા મુઘા વેવયોના મગજમાં આવે છે કે નહીં, મારે એ જોવું છે. અને આવો વેશ કરું તો જ મારા બેન સજનાનું દુઃખ બરાબર જોવાય, પઢિયારોનો અભિમાન બરાબર સમજાય. ભગવાને આવું રૂપ ધારણ કર્યું. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે આવા રૂપમાં પગમાં સોનાની મોજડીઓ ખરાબ લાગે છે. મોજડીઓ કાઢીને મેલી દીધી. હરાય રામદેવજી મહારાજે એવા ઓલા હરબારી પરદેહમાં ગાવડા લઈને જ્યાં ચારવા જ્યાં હોય અને લાંબા લહ થઈ ગયેલા ખરા જેવા પગમાં ધારણ કરી અને રામદેવજી મહારાજ ચાલવા માંડ્યા. હરાય રામદેવજી મહારાજ ગાયોને કહે છે, માતાજીઓ હું જઉં છું આજ પેંગળગઢના દરબારમાં, આન મારા મુગા હગાને મારા વેવૈયોને મળવા જાઉં છું. આન વહેલું મોડું થઈ જાય તો ચિંતા કરશો નહીં. ચરી ચરીને પાણી વાણી પીને ધરાઈ રહ્યો તો અહીંની અહીં બેસજો, કોઈ નોખી ના પડશો. રામદેવજી ગાયો હારે વાતો કરે છે, જાણે ગાયો એમની વાતો સાંભળતી ના હોય એમ મહારાજ ના હમું ગાયો જોવે છે. માતાજીઓ સુખ શાંતિથી બેસજો, હું હમણાં જ આવું છું. કદાચ વહેલું મોડું થઈ જાય તો ચિંતા ના કરશો. મુગા હગાને પ્રેમ થઈ જાય ને કદાચ વળી રોટલાનો આગ્રહ કરે તો થોડું મોડું થઈ જાય, પણ તમે ચિંતા ના કરશો. આમ કઈ મહારાજે વેહ કેવો કર્યો. અમારી બાજુ 85 નામનું પરગણું છે, જેને હવેલી પરગણું કહેવામાં આવે છે. એ હવેલી પરગણામાં ગામ ચોહેર છે. એ ચોહેરના જાને સેવો ઘાટીઓ કેટલાય મહિનાથી ગાયોમાંથી વળ્યા હોય ને આવતા હોય એવું રૂપ ધારણ કર્યું મહારાજ. સેવા ઘાટિયા જેવું હો. હરાય રામદેવજી મહારાજ ગાયોમાંથી નીકળી સીધા પોતે દરવાજે પોળિયો બેઠો હતો. ત્યાં જઈ અને કહે છે, પોળિયા રામ રામ. પોળિયાએ આમ જોયું, મળું આવો ભિખારી જેવો મને રામ રામ કોણ કરે છે? મોઢું એનું ફરી ગયું, કાળું પડી ગયું. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હા, મારા હગાના નોકરને હું નથી ગમતો, એ મારા હગાને તો શેનો ગમવું છે. એ તો ખ્યાલ આવી ગયો કે આચારે સપનું ઓળખાય, એના આચારથી જ સપનું ઓળખાય, હારું પર ભવારથી. હા હા હા. પોળિયો કહે છે, ગોવાળિયા છોકરા, કયું ગામ તારું? શું નામ? તારા દાદાનું નામ શું? રામદેવજી મહારાજ કહે છે, પોળિયા એક ગઠરે પોકાર મારું ગામ છે, મારા દાદાનું અજમલ નામ. વારી જાઉં મારા દાદાનું હે અજમલજી નામ. તુઓર રામો નામ મારું. હે વાહ. થયો રે મારા દેશમાં પડ્યો પોળિયા દુકાળ. વારી જઉં દેશમાં પડ્યો રે દુકાળ. ખડ પાણીનો ટોટો આવ્યો. હે પોળિયા મારું ગામ ગઢપોકાર, મારા પૂજ પિતાશ્રીનું નામ અજમલજી, મારું નામ રામદેવજી છે. અમારે એક જ વરસાદ થયો, પછી વરસાદ બંધ થઈ ગયો, અમારે ત્યાં દુષ્કાળ છપાઈ ગયો. પોળિયા ગાયોને ચરવા ખડ રહ્યું નહીં, પાણી પીવા પાણી રહ્યું નહીં. મેં વિચાર કર્યો કે અમારા મુગા હગા દોઢો પડ્યારો ગળે ગાજે છે, એનો આશરો લેવા જાઉં અને એના આશરે રહીને ગાયો ચારું. આવો વિચાર કરીને હું ગાયો લઈ
આજ મારા દોઢો પઢિયારો ગડે ગાજી રહ્યા છે પેંગળગઢના દરબારગઢમાં. એના આશરે આજ હું 12 મહિના ગાળવા આવ્યો છું. વરહ વળે પછી અમે અમારા ઠેકાણે જતા રહીશું. પોળિયા માટે મને દરબારગઢનો રસ્તો બતાવ્યો. પોળિયો કે છે એ બધું છોકરા બરોબર, પણ પોળિયાને તું આ પઢિયારો તું ઓછા ના જાણીશો. મારું કેવું માન, મને તને જોઈને દયા આવે છે. આ પઢિયારો તને પાછેર પાણી નહીં પાય, માટે દરબારગઢમાં જવાનો મોહ રવા દે. એ લોકો તને આશરો નહીં આપે, તને આશરાની વાત ના કરીશ, બોલાવશે નહીં. છોકરા હજુ મને તારા પર દયા આવે છે. એક કામ કર. શું? કયા રે અમારા ગોવાળ માનજે રે ઢુકડો, બતાવું રઈ કાનો રે મેસ, વારી જઉં બતાવું રઈ કાનો રે મેસ. તને દૂધ જેડી સાસે પાસે ગોળિયા, મારું કેવું માન, અને હું તને ઢુકડો રબારીનો વાહ બતાવું. એ રબારીના વાહમાં જા. મૂળ તો તારા બધા વાના ખાવા માટે થાય છે. રબારી લોકો તને દૂધ જેવી સાસ પાસે. એ વખતના જમાનામાં દૂધ જેવી સાસ હતી. અત્યારે તો મોરના આહુ જેવી સાસ મળતી નથી, કારણ કે ડેરીઓ થઈ ગઈ, દૂધ વેચાવા થઈ ગયા. અમારા દુધરેજના શિક્ષાપત્રીમાં લખ્યું છે, દુધરેજની શિક્ષાપત્રી એક માડન રબારીએ બનાવી છે. એમાં એવું લખ્યું છે. શું લખ્યું છે? દૂધ ના વેચશો, સાસ ના વેચશો, એમાં વડવાની નાશે રબારીઓ. એ દૂધ ના વેચશો લ્યા, દૂધ ના વેચશો, સાસ ના વેચશો, એમાં વડવાની ના રબારીઓ. રેણીઓ હાચી ધણીની જો રાખો તો વારે આવશે વડવાળો. એ બીજના વારાનું, બીજના વારાનું તમે નાવ લોશો, બીજના વારાનું તમે નાવ લોશો, એમાં જવે રાત થાશે રબારીઓ. બીજના વારાનું તમે નાવ લોશો, એમાં જવે રાત થાશે રબારીઓ. એ રેણીઓ આવી આવી રેણીઓ, એ હાચઈ ધણીની રાખો તો વારે આવશે વડવા. કેવું સુંદર સમજાયું. બીજના વાળાનું નામ લવશો, એમાં ઝવેરાત થાય. અને દૂધ ના વેચશો. અમારે એન્દ્રડમાં ચેલો લુણી હતા, એવું કેતા, એ રબારીઓ દૂધ વેચો, દીકરા વેચો, બે બરોબર. માટે દૂધ ના વેચશો, દૂધ વેચો, દીકરા વેચો, બે બરોબર. અહીં આ માડન રબારીએ પણ આ ગરબીમાં એ લખ્યું, સાસ ના વેચશો, દૂધ ના વેચશો, એમાં વડવાળાની ચોખી ના. હે રેણીઓ હાચા ધણીની રાખો તો જરૂર વારે આવશે વડવાળો. પરમાત્મા આપણી જો રેણી નહીં ચૂકીએ આપણે, તો પરમાત્મા આપણા હજરા હજુર છે. આ પોળીઓ કહે છે દૂધ જેવી સાસ પાસે, પણ હવે તો રબારીના ઘેર મોરના આહુ જેવી સાસ મળતી નથી. મંદરામ નહીં મળતી. મંદિરમાં બા દૂધ વેચતા થઈ ગયા. લ્યો કહો, પછી તો ક્યાંથી સાસે હારી મળે? રબારી તો વેચે, એને બિચારાને ખબર ના હોય. અને રબારી તો સંસારી છે, એ તો ગમે એ કરે. પણ બાવા વેચતા થઈ ગયા. લ્યો, હા 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 હા. પછી તો આ ધરતી દરિયાના તળિયે જ જહાજ, બીજું કાંઈ. પછી તો ગુરુ નો પેલો ધૂમકેતો ભટકાય તો એમાં કઈ ખોટું નથી. ફટકાય જ્યારે દૂધ જેવી તને છા પાસે, હે છોકરા તારી અડધી વેળા નેહરી જાય,
માટે આ પઢિયારોનો મોહ છોડી દે, તારા હગાનો મોહ છોડી દે. રામદેવજી કે છે પોળિયા, મારો વેહ જોઈને તને ના ગમ્યું ખરું, પણ જો અમારે ગાયોની સાથે વ્યવહાર, ગાયોની સાથે ધંધો, ગાયો ચારવા હાટું થઈ અને અમારે પારકા ગાંધરે પડ્યું રહેવું પડે, નીચે પડ્યું રહેવું પડે, ઝીણા કપડા ફાટી ગયા. એમાં પોળિયા તું મોઢું હાનો મરડે છે? મોઢું મરડે તો મારો હગો મરડે, એમાં તારે શું? તું તો અમારું નોકર કેવા, અમે તને દરવાજે કેમ બેહારીએ? કૂતરા તગડવા. આ તારી સત્તા, કૂતરું દરવાજામાં ના આવે એટલા માટે અમે તને બેહારીએ. પોળિયો કહે છે કે મારો છે ભિખારી જેવો પણ બોલીને જબરા છે. હવે આને તો બતાવાય જ નહીં, પણ હવે આ રામદેવજી કે છે મને રસ્તો બતાય. રામદેવજી મહારાજે મનમાં નક્કી કર્યું છે કે આજ આપણે પેંગળગઢમાં ફરવું છે, પણ કોઈ નહીં આંગળી અડાડવી નથી. પણ મારું બેટું આ પોળિયો જાણે પ્રસાદી નિહરતે નિહરતે માગે અને પોળિયા જાણે પ્રસાદી ખાય એવું લાગે છે. પણ બનતા પ્રયત્ન તો આપણે કોઈને કાંઈ કરવું નથી, એમની સાંગો પાંગ નીકળી જ જવું છે. પરમદીની વાત પરમદી, પરમદાડે જે બનવાનું છે એ બનશે, પણ આજ તો કોઈ કાંઈ કરવું નથી. પોળિયો કહે છે ગોવાળિયા તને બહુ મમતા છે તો જા ડાબી શેરડીઓ વાડની ગોવાળ જમણી શેરડીએ રે જાઓ, વારી જાઉં ટાબર જમણી શેરડીએ જાઓ, સામે પઢિયાર ના મોલ છે. ગોવાળિયા છોકરા ડાબી શેરડીઓ હોરાવાડમાં જશે અને જમણો રસ્તો સીધો દરબારગઢમાં જઈને ઉભો રહેશે. જા, હું તને મૂકવા આવ્યો પણ તારો વેશ જોઈને તું મને ગમતો નથી. રામદેવજી વિચાર કરે છે કે તો મને ખબર છે ચોખા નખાણા, એ તો મને ખબર છે મુહૂર્તમાં જ ચોખા નખાણા, પણ મારે બધું એ જોવું જ છે. હરાય રામદેવજી મહારાજ ડાબો રસ્તો છોડી દઈને જમણા રસ્તે ચાલવા માંડ્યા અને જ્યાં કચેરીના પગથિયા આવ્યા, રામદેવજી મહારાજ દરબારગઢની કચેરીના પગથિયા ચડે છે. આમ જ્યાં અંદર નજર નાખી ત્યાં તો દાડ હોય હગા મળીને બેઠા છે, અમલ કહુંબા ગળાઈ રહ્યા છે. આ રામદેવજી પોતે કચેરીની અંદર દાખલ થયા. પઢિયારોની મીટ અફીણના ઉપર મંડાઈ ગઈ છે. જ્યાં ગરણીએ અફીણ ગાળે છે ત્યાં એની મીટ મંડાણી છે. અને રામદેવજી મહારાજ બધાની પાછળ આવીને ઉભા રહી. આ તો જગતનો નિયંતા છે, આ તો જગતના ઈશ્વર છે, આને કોની બીક? આખું જગત પોતાનું સર્જાયેલું. હરાય રામદેવજી મહારાજે પડકાર કરીને બોલ્યા, એ રામ રામ વે વૈયો તમને જવાર છે, બાબા જમલે કીધી તમને સાય, વારી જાઉં બાબા અજમલે કીધી તમને સાય, તું ઓર સરવે જવાર ભણ્યા હે જી દીદી. હગા રામ રામ, મુગા વેવૈયો રામ રામ, દોડો પઢિયારો રામ રામ. મારા પૂજ્ય પિતા શ્રી અજમલજી, વડા વિરમદેવજી, હરબુજી, આ બધાએ તમને જાજા હેતથી રામ રામ કીધા છે. તુંર ડાયરાએ રામ રામ કીધા છે. મારા મામા ભાટી અરજી, મારી માતા મિળલ દે, બધાએ તમારા ખબર પૂછ્યા છે. હગા રામ 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 રામ. ટાળા પઢિયારના રાજકુમાર જે પાટવી પઢિયાર એ પોતે ઉભા થઈ અને સામે આવ્યા. છોકરા અમને તો વેવાય વેવાય કરે છે, તારું કયું ગામ, તારું શું નામ? રામદેવજી મહારાજ કહે છે હગા મેં તમને કીધું તો તમે સાંભળ્યું નહીં બરોબર? મારું નામ ગઢપોકર, મારા પૂજ્ય પિતાશ્રીનું નામ અજમલજી, મારું નામ રામદેવજી. પાટવી પઢિયારે વિચાર કર્યો કે તો મારો સગો સાળો આવ્યો. આવા વિશે જેનું રૂપ જોતા આપણને મોઢું હંતાડી દેવાનું મન થાય. આવું રૂપ, આવો વેશ, અને મારા ઘેર મારો હાળો આવા રૂપે આવે. પગની પાનીથી માથાની ચોટી સુધી પાટવી પઢિયારને રોમ 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 રીસ વ્યાપી ગઈ.
આમ કહળા પઢિયાર ના હમું જોઈ સોનાના તખ્ત સિંહાસને કહળો પઢિયાર બેઠા છે. એને આ પાટવી પઢિયાર રાય રામદેવજી મહારાજ ના બનેવી કે છે, પાટવી પઢિયાર રહીને બોલિયા કહળા કૈડજો તન કાળો નાગવારી જઉં એ કૈડજો હે કાળો રે નાગ શાશા તમને ઠબકાયાલું હે. પાટવી પઢિયાર રાય રામદેવજી મહારાજ ના બનેવી કહે છે પોતાના પિતાને, હગા અરે કહળા પોકરના ઝાડવે ઉતરતા તને આડો નાગ ના ઉતર્યો, નાગ ડંસ થઈને તું ત્યાં મરી ના ગયો, તને શું હવે હું ઠપકા આપું? પાટવી પઢિયાર કહે છે, પોકરની ભૂખ જોને હોરિયો આપણે આજ લાજીને થઈ ગયા એ ધૂળ વારી જઉં, આપણે લાજીને થયા રે ધૂળ શાશા તમને ઠબકાયાલું. હે દીદી દીદી, હે પિતાજી હું ના પાડતો તો પોકર રવા દો, પોકર રવા દો, આપણો પોકર નથી ઓરવું, એ તો ભગતડું કહેવાય, તુંવર તો ભગતડા કહેવાય. રાત પડે એટલે આખી રાત ભજન ભબકાવે. આપણે એવા હગા ના જોઈએ પણ તમે માન્યા નહીં, પોકરની ભૂખ હોરી આપણે આ લાજીને જો એક પૈસા ના થઈ ગયા. આમ જો જેના અંગ ઉપર હારું પહેરવા વસ્ત્ર નથી, શરીરનું ઠેકાણું નથી, માટે રામદેવજી મહારાજ કહે છે, વાહ હગા વાહ, વાહ હગા વાહ. મારા પૂજ પિતા શ્રી અજમલજી એવું કહેતા હતા કે તમે જયારે દરબારગઢમાં પેંગળગઢના દરબારગઢમાં 150 પઢિયારના વચ્ચે જશો ને ત્યારે 150 પઢિયારો તમને પૃથ્વી પર પગ નહીં મૂકવા દે. આવા જલો 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 તમારા સામે રહેશે, ઘણી ખમ્મા કરશે. પણ હગા તમે તો મહેમાન ગતિ જુદી જ કરવા માંડી છે હો. આવતા વેત તમે તો કૂતરા જ મેળવા માંડ્યા હગા. આવ્યું મને ખબર નહીં તમારા દરબારગઢમાં આવો રિવાજ હશે, નકર હું ના આવત હગા. હો હગા હાડ હશે તો એડો આવશે, હાડ હશે લોહી તપે. હગા મારે એક વરસાદ થઈને વરસાદ બંધ થઈ ગયો, અમારા દેશમાં દુષ્કાળ પડ્યો, ખડનો પાણીનો ટોટો આવી ગયો, માટે આ 9 લખી ગાયો લઈને મારે તમારા આશરે આવવું પડ્યું. હગા ત્યારે તમારા આવા વેણ બોલવાના વખત આયા ને. આમ જયારે કીધું ત્યારે કહળો પઢિયાર સોનાના સિંહાસન ઉપર બેઠા બેઠા બોલ્યા, આવ્યા છો તોરે ભલે આવ્યા, તમને સોંપી દઈએ હે ઓતરની સેમ વારી જાઉં, તમને સોંપી દઈએ ઓતરની સેમ, અને 2-4 ભેળા ચાકર આલું. હે દીદી દીદી, હગા આયા એ તો તમે બહુ સારું કર્યું હો. તમે ગમે તેવા તો અમારા મોઘા મહેમાન છો. અમે તમને આખો ઓતરનો વગડો સોંપી દઈએ, તમે તમારા 6 મહિના 12 મહિના 2 વર્ષ વળે ત્યાં સુધી લહેર કરો, ખાઓ પીવો, ગાયો ચારો અને વગડે વાળા વાળો અને એ સાપરા વગડે બાંધો. પણ ભૂલે ચૂકે કોઈ દાડો તમારે અમારી કચેરીમાં બેહવા આવવાનું નહીં. એમ કે હા, ભૂલે ચૂકે અમારી આ કચેરીમાં તમારે બેહવા નહીં આવવાનું. હગા એનું કારણ કે અહીં અમારે સારા સારા મુસદ્દી માણસો બેસવા આવે અને તમે અહીં બેઠા હો, એ લોકો અમને પૂછે આ બધા તમારે શું થાય, અમારે એઠું ઘાલવું પડે. રામદેવજી મહારાજ કહે છે, હગા તમારા રાજમાં કોઈ ગાંજુ બાંજુ રાખો છો કે નહીં? કેમ? અરે ગાંજુ હોય તો ગાંજાને બોલાવીને હાથ પડાવો, કહીએ પેંગળગઢના લોકોને મારા મુગા હગાના દર્શન કરવા હોય તો બધા કચેરીમાં આવો. અને જો તમારે ગાંજુ બાંજુ ના હોય તો હું અહીં ઉભો હાથ પાડી દઉં અને આખા ગામને બોલાવું કે ભાઈ પોકરગઢ થી હું આવ્યો છું, મારા દર્શન કરવા આવો. આ 150 પઢિયારો મારા વેવાઈ થાય. કહળો પઢિયાર કે છે કે આને હમું કઈ સર આને અવળું પડે છે.
હવે શું થાય? કહીએ છે એક સાનો માનો આવે ત્યારે કે ના, હું તો ઊંટે બેસીને આવીશ. ઓ તારી કહો પડ્યાર કહે છે રામદેવજી, મી અજમલજીને બહુ કીધેલું કે આ ગાયો વેચી મારો. ગાયો આપણે પોહાય નહીં. આ તો ગાયો રાખવી એ તો રબારી બળવારનો ધંધો છે. ગાયો રાખવી, ઉચાળા લઈ લઈને વગડે વગડે ફરવું એ તો રબારી ભરવાડનો ધંધો છે. માટે આપણે ગાયો શોભે નહીં. તમને ખબર છે એ રાજમાં શોભે રે રૂડા ઘોડલા અને રૂડી શોભે કરેડીઓની જોડવારી જઉં. રૂડી શોભે રે કરેડિયાની જોડ. કહળો પઢ્યાર સાચું વણે હે. અરે રાજમાં તો રૂડા ઘોડાની જોડો શોભે, કરેડિયાની જોડો શોભે. આવી વળી ગાયો આપણા રાજમાં શોભતી છે? આ તો રવારી ભરવાડનો ધંધો. ઉચાળા લઈ લઈને ફરવું, ટોપલીઓ લઈ લઈને ફરવું. આ તે કોઈ આપણું છે કામ ધંધો? આ તમે બધા ગાયોના ગુણની ખબર શું, ગાયોનો ગુણ શું છે એની તમને ખબર છે? રામદેવજી કે છે આ તમે બધા અમલ કહુંબા લઈ રહ્યા છો ને અમલ કહુંબા પછી ખાર ભાંગણા કરી રહ્યા છો. હું જોઈ રહ્યો છું અમારા અજમલજીના દરબારમાં આવા ભિખારી જેવા ખાર ભાંગણા થતા નથી. કાળા પડ્યા અમારા અજમલજીના દરબારમાં, પોકરગઢના દરબારમાં તુંર ડાયરો જયારે સવારના પોરમાં અમલ કહુંબા લેવા જયારે બેહે ને, અને જયારે અમલ કહુંબો લઈ રે હા પછી ખાર ભાગણું આવે. શું આવે? એ ભલા રે અમલ અજમલ રાયના રે રૂડા રૂડા કઢિયલ મુજડિયા ના દૂધ વારી જાઉં. રૂડા કઢિયલ મુજડિયા ના દૂધ અમલ ગાય મેં ઉગે હે દીદી. હગા ભલા અમલ તો રાજા અજમલ ના. હે અમલ લઈ રહ્યા પછી તાહણા આવે અને તાહણામાં અડધું અડધું તાહણું દૂધ ભર્યું હોય ગાયોનું, અને આમાં બધા દરબારો કરતા હોય, તાહણા હલાવતા હોય, ઉપર ધોબો ધોબો મોરસ નાખી હોય. હા જેમ અમારો માણકાભાઈ ચા ઘડીએ ઘડીએ લઈને આવે, પણ કહુંબા જેવો ચા લાવે. આ કહુંબા તો હગા આમ જામે, અમલ તો આમ જામે. તમે ચારના ખાર ભાંગણું કરી રહ્યા છો એ હું જોઈ રહ્યો છું. શું કરો છો? કોરડ ના લો છો તમે આખરા ઉપર ચપટી મરચુરે મેલ વારી જાઉં પર ચપટી હે મરચુરે મેલ. એમ તો અમલ ના રે આવે હે. સવારના પોરમાં તમે અમલ કહુંબા લઈને પેલા રાતના ટાઢા પડેલા મઠાના ખાખરા હોય ને એ લઈને પછી ઉપર જરાક તીખું લાગે એટલે ચપટી ચપટી મરચું ભભરાવી અને આ દોઢો પઢિયારો તમે કરડ 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 કઈડો જેમ ઓલે વાઘરીને બજાણિયા ખાતા હોય. હગા આનું નામ અમલ લીધું ના કહેવાય. ભલા અમલ અજમલ રાયના રૂડા કઢિયલ મુજડિયાના બોબ. હાય ધોબો ધોબો ઉપર મોરસ પડી હોય અને અમારો તુંવર ડાયરો હડડાટ હડડાટ હબડાટ પીતો હોય એનું નામ તો હગા અમલ લીધા કહેવાય. રામ કહળો પડ્યા કે બળ્યું અમારે જેમ હશે એમ, પણ તમે આ કચેરીના પગથિયા હેઠા ઉતરી જાઓ બસ. હા હું બોલે તમને હગા ના ગમ્યું નહીં, કાંઈ વાંધો નહીં. ના ગમ્યું હોત કાંઈ નહીં. હરાય રામદેવજી મહારાજ કચેરીના પગથિયા ઉતર્યા. કોઈએ બેસો એમ ના કીધું હો, કોઈએ આસન ના આપ્યું. હરાય રામદેવજી મહારાજ કચેરીના પગથિયા ઉતરી ગયા. હરાય રામદેવજી મહારાજ હાથમાં અણઘડ ખરહો રહી ગયો છે. હા પોતે ક્યાં ચાલ્યા? કચેરી માંથી રામો ચાલ્યા. રામો આવ્યા રે સજના બાઈને ઘેર વારી જાઉં. રામો આવ્યા રે સજના બાઈને ઘેર.
સજના બેન તો રુદન કરે. રામદેવજી મહારાજ કચેરીના પગથિયા ઉતરી આમ બેન સજનાના ઘર તરફ આવે છે. સજના બા રોટલા કરવા બેઠા છે. રાજરાણી હતા છતાં રોટલા કરવા બેઠા. જુઓ દશા, જગત ગરીબ ને એ ડગલે ને પગલે આર વસુમી. ગરીબની વહુ હોય ને એને લોકો ભાભી કહેવો, પણ તવંગરની જો વહુ હોય ને તો એને લોકો બેન કહેવો. હા, આટલો તફાવત લ્યો. ગરીબની વહુ હોય એને લોકો ભાભી કહીને બોલાવે, અને તવંગરની વહુ હોય ને એને શું છે બેન, કેમ ભાભી કેવા જાને ખબર પડે. ધર્મપ્રેમી ધર્માત્માઓ રાજા અજમલની દીકરી તુમારોની દીકરી પઢિયારોમાં આપી. રાજા અજમલના મનમાં એમ હતું કે મારી દીકરી 150 પઢિયારોના જૂથમાં જાય તો સુખી થાય. પણ સુખી શું થાય, રોટલા કરવા બેઠા છે. દાસીનું કામ પોતે કરે છે. આજ રોટલા કરતા કરતા એને એનું પિયર યાદ આવ્યું. અરે રે, મેં મારા માતા પિતાનું શું બગાડ્યું કે મને વળાવ્યા પછી આજ 20 વર્ષના વાણા વાયા, છતાં મારી કોઈ ખર કે ખબર લેવા આવ્યું નહીં, મારી કોઈ સંભાળ લેવા આવતું નથી. અરે રે મામા, ભાટી અરજી, વળી હરબુજી, આવા બધા મારા વડીલ, પણ કોઈ મારી ખબર કાઢવા. હમણાં મેં એવું સાંભળ્યું છે કે મારે 2 ભાઈ પ્રગટ થયા છે, મોટા વિરમદેવજી, નાના રામદેવજી. અરે રે, આ સમાચાર સાંભળે આજ મને એ 15 વર્ષના વાણા વાયા, 13 વર્ષના વાણા વાયા, 14 વર્ષના વાણા વાયા, પણ એ લોકોએ કોઈ મારી ખબર કાઢવા આવતા નથી. આનું શું કારણ? આવું પીરને સંભાળી બેન સજના પોતે રડે છે. રામદેવજી મહારાજ ઓસરીની ઝેર ઉપર જઈ અને ઉભા રહીને બોલ્યા, પોઢ્યા હો તો રે બેની જાગજો, મળવાયો તારો રામો રે વીરવારી જો, મળવાયો તારો હે રામો વીર, તું ગોર રામો સાચું બને. હરાય રામદેવજી મહારાજ પોતે અવાજ કર્યો ઝેર ઉપર ઉભા રહીને, હે મોટી બેન સજનાબા, પોઢ્યા હોય તો જાગો જાગો જાગો, આજ તારો નાનો ભાઈ હરાય રામદેવજી પોકરગઢ થી તને મળવા આવ્યો છે. તું યાદ કરતી હતી ને કે મારો એક ભાઈ મને મળવા ના આવ્યો, આજ હું તને મળવા આવ્યો. સજનાને હરખનો પાર રહ્યો નહીં, આંસુ લૂછી નાખ્યા. પેલો રોટલો કરતા હતા, એ રોટલો અડધો ઘડ્યો ના ઘડ્યો અને ભાઈના હરખમાં ફેંકી દીધો. રોટલો ફેંકી દઈ અને ઉભા થઈ ગયા, કપડા બપડા ખંખેરી, આંસુ બાસુ લૂછી નાખી. આજ મારા આંગણે કેટલાય વર્ષે સોનાનો સૂરજ ઉગ્યો, આજ મારો ભાઈ નાનો રામદેવજી મને મળવા આવ્યા, કોઈ બી મેં જોયા નથી, આજ હું મારા ભાઈના દર્શન કરીશ. એમ કરીને રસોડામાંથી ઓરડામાંથી જ્યાં ઉંબરા પર આવીને જ્યાં નજર કરી ત્યાં તો સજનાને આગ તૂટી પડ્યો. ઓ વીરા, થોડું મીઠું ઓછું હતું તે વધુ નાખવા આવ્યો એમને, એટલે પછી બળે તો ખરું, બરોબર ખરું કામ કર્યું. આવા ડોળે નતું આપવું. રામદેવજી, આવો ડોળ તમારો, આવા તમારા હાલ. દીકરી માના ખબર જલ્દી પૂછે હો, આપણી માતાના શું હવાલ, આપણા પિતાના શું હવાલ. આપણું રાજ કોઈએ લઈ લીધું શું, આપણને કોઈએ રસ્તે રખડતા કરી નાખ્યા શું. રામદેવજી કહે છે, બેન છાની રે, આપણા રાજમાં તો આપણી માતા સોનાના હિંડોળા ખાતે ઈંચે છે. પૂજ પિતાશ્રી સોનાના તખ્ત સિંહાસન ઉપર બેઠા બેઠા લહેર કરે છે, મોજ મારે છે. દુઃખ ગણ યા ના ગણ એ બધું મારા શરીર ઉપર ઢગલો થઈ ગયું છે બેન. એનું કારણ કે આપણે એક જ વરસાદ થયો, ખાડ પાણી સુકાઈ ગયા, એટલે હું બેન તારો આશરો લેવા ગાયો લઈને અહીં આવ્યો છું. મને 12 મહિના સુધી, 6 મહિના સુધી તું મને આશરો આપ મોટી બેન, મારે અહીં રહેવું છે. વીરા, આવા ડોળે નતું આપવું. કેમ? અહીંના પઢિયારો બહુ જબરા છે. પઢિયારને મોટીનો પાર નથી. જો તારો વેશ આવો ભાળશે ને
તો મારા માથે પાછું દુઃખના ડબલ દુઃખના લાખેગરા પાટા પડવાના. વીરા, આ તો તે મારા માટે દુઃખ હોર્યું. હા મોટી બેન, એવા પઢિયારો, અરે બહુ અભિમાની, બહુ જબરા. તો બેન આપણે એક કામ કરીએ, આપણો ગોળ આપણે ચોરી ખાઈએ. મારા બનેવીના ઉતર્યા પતર્યા કપડા તો હશે ને, એ તું મને અત્યારે પહેરવા આપ. હજુ હું કચેરીમાં ગયો નથી. આન તારા મારા બનેવીના કપડા ઉતર્યા પતર્યા પહેરી અને કચેરીમાં જઈ રામ રામ વ્યવહાર કરી ઘડીક બેસી કાળા સમી પૂછી અને જયારે હું ગાયોમાં જવાનો થઈશ ત્યારે હું આ કપડા તને આપતો દઈશ ને આજે મારા છે હું પહેરી લઈશ અને પછી હું જઈશ. આમ જ્યાં કીધું ત્યાં તો સજના બાપુ તે કહે છે, શું કહે છે? હું શું આલો રે મારા વીરલા, મારું ઘર માં ના ચાલે એ લગાર વારી જાઉં. મારો ઘર માં ના ચાલે લગાર, નકર કેવું ના રે પડે. તો મને કહેશું હું તને આપું છું, પણ મારું ઘરમાં એક પૈસા ભાર ચાલતું નથી. રામદેવજી, રાજના પ્રતાપે દાસીઓ સારા દિવસો ગુજારતી છે, મારી તો એવી દુર્દશા છે. હું દુખિયારી તારી બેનડી વીરા દાસી ઘોડે કાઢું દન. સજના બેન રુદન કરે, રોવા માંડ્યા અને કહે છે, વીરા, આ પઢિયારોને મારાથી વધુ ઓછું કહેવાતું નથી. જો વધુ ઓછું કહેવાઈ જાય તો આ પઢિયાર મને હાથ ચાલી અને ઘરમાંથી ઢહેડીને બહાર કાઢી અને ચોકમાં લાવીને કે તારા પિયર ભેળી થઈ જાય, અમારે નથી જોતી. મારે ક્યાં જ મારું પિયર અહીંથી હાડી હાથસો ગયું. મનમાં બધું અપમાન અને દુઃખ સહન કરીને હમી ઘરમાં બેસીને વિચાર કરું, હું ન પિયોરી તારી એ હું ના પિયોરી વીરા તારી બેનડી, મારા કુળમાં નથી કોઈ વારી જઉં. મારા કુળમાં હે નથી રે કોઈ વાર મારી કોણ કરે. હું દુખિયારી તારી બેલડી, મારા માથે દુઃખના ડોલ્યા ડુંગર. મને એમ થઈ જાય હું નપિયોરી છું, મારી વાર કોણ કરે, મારા કુળમાં કોઈ નહીં હોય, નકર આવી દિશા મારી ના હોય. રામદેવજી મહારાજના રૂ ખડા થઈ ગયા હો. રામદેવજી કહે છે, છાની રે મોટી બેન, ક્ષત્રિયો કઈ હજુ મરી નથી ગયા, ક્ષત્રિયો ગળે ગાજે છે. તું ક્યારની કહી રહી છું પઢિયાર બહુ જબરા, પઢિયાર બહુ જબરા, પણ પઢિયારની મોટે હું કાલ મેળી નાખીશ. બેન છાની રહી જા, હું તારા આંસુ ખોળે લઉં છું. ખમ્મા ખમ્મા વાળી બેન, તને ઘણી ખમ્મા. તને રાજગાદીનું તિલક કરવા આવ્યો છું, રાજ્યાભિષેક કરવા આવ્યો છું. કાળા પઢિયારને એક છોટ મારીને ગાદી ઉપરથી હેઠો ફેંકી દઈ અને તને રાજગાદી ઉપર બેસાડી અને રાજગાદીનું તિલક કરવા આવ્યો છું. બેન, પઢિયારની મને ખબર છે, પઢિયાર બહુ અભિમાની છે, તું મને ના ઓળખ બેન. નવે નત કરવું છે, આણ દાણ તેંગળગઢના પરગણામાં તારી વર્તાય એવું મારે કરવું છે. પણ બેન, થોડીક પઢિયારની ગરજ છે. 6 મહિના ગાયો ચાલવી છે ને, વરહ વળે ત્યાં સુધી રહેવું છે ને. જયારે વરસાદ થાય અને હગાર થાય પછી અમે જયારે ગાયો લઈને હેડવાના થઈએ એ વખતે આ બધું દુઃખ પછી તું મારા આગળ ગાજી, એટલે હું બધું નવેનત કરી આપી અને પછી જઈશ. સજનાબા કહે છે, તું 6 મહિનાની વાત કરસ, પણ હવે મારાથી એક દાડો નહીં જાય. કારણ વાતે વડા ના નીપજે, ભામણે ના જાય ભૂખ. કઈ વાતે વડા ના થાય વીરા રામદેવજી, તા કઈ મીઠડા લીધે કઈ દુઃખ ના જાય, એ તો કરી બતાવવું પડે. અને તું કહેશ કે 6 મહિના પછી આ બધું કરશું, હવે એક દાડો મારાથી ના રહેવાય. પણ બેના 20 વર્ષ કાઢે એમ 6 મહિના વધારે. ત્યારે કે 20 વર્ષ તો મારા મનમાં એમ હતું પિયરમાં મારે કોઈ નથી, એટલે મેં આ 20 વર્ષ કાઢ્યા. પણ હવે તો તું મને મળ્યો. રામદેવજી કહે છે,
લાય તારો જમણો હાથ, આજનો દાડો અને કાલનો દાડો વચ્ચે કરું બેન સજના, અને પરમ દિવસે સવારમાં 8:15 વાગતા તને રાજગાદીનો અભિષેક ના કરું અને રાજગાદીનું તિલક ના કરું તો લે આ મારું રામદેવજીનું વચન છે. સજનાબા રાજી થઈ ગયા. 150 પડિયારો તારા આગળ નાહતા નજરે ના કરી દઉં અને 150 પડિયારો તારા આગળ ગોલા ના કરી દઉં તો હું રામદેવજીની બેન સજના. આમ જ્યાં પોતે કીધું ત્યાં તો સજનાબા ખૂબ રાજી થઈ ગયા, જાણે અત્યારે જ ગાદી મળી ગયો એવું થઈ ગયું. રામદેવજી સજના હવે હક દખની વાતો કરે છે. ભાઈ બેન, પઢિયારોમાં ખળભળાટ થયો. ગાંડાભાઈ ક્યાં ગયા અહીંથી? બધા કે જેવા અહીં રાવણ બોતેના બાળીને જ્યો એવી એને બોનના ઘેર જ્યો હશે, અને એવા ને એવા રણ બોતેના બાળ તો હશે, બીજું શું? એમ પોતે વિચાર બધા વાતો કરે છે. ત્યાં પાટવી પડ્યા. રામદેવજીના બનેવી ઉભા થયા. કચેરીના પગથિયા ઉતરીને પોતાના ઘર તરફ ચાલતા ચાલતા પઢિયારે પઢિયારે ખૂંખારો જોને કર્યો બેની સજના હેલા ચાર થાય વારી જાઉં, બેની સજના હેલા ચાર થાય, ઘરમાં તો જાતા રહ્યા. સજનાબા પેલા પાટવી પઢિયારે જ્યાં ખોખારો કર્યો ત્યાં સજનાબા પોતે લાચાર થઈને ઘરમાં જતા રહ્યા. રામદેવજી મહારાજ ઓસરીની ઝેર ઉતરી ગયા. એ આ દરવાજા તરફ ચાલતા થઈ ગયા. પણ સજનાબા ઘરમાં જઈને દોઢી નજરે આમ બાયણાથી જોવે છે કે એના બનેવી હાળાને કાંડે ઝાલીને પાછો વાળીને ઘેર લાવે છે કે નહીં એ તો જોવું. 20 વર્ષથી મારા તીરથી કોઈ આવ્યું નથી તો આને હેત ઉભરાય છે કે નહીં એ તો જોવું. પણ હાળા બનેવીનું એક તો બધું કચેરીમાં ઠલવાઈ ગયું હતું એટલે એમાં તો કઈ મેળ પડાયો હતો નહીં. 2 જણા બાજુમાં થઈને નીકળી ગયા. સજનાબા કોઈ દી આવું બોલે નહીં, પણ આજ રામદેવજીની હૂંફ એના હિસાબે 20 વર્ષે આજ 20 વર્ષે પોતે સજનાબાઈ પોતે બોલ્યા. શું બોલ્યા? પોતાના પતિને કહે છે, એ ફાટ રે ગોજારા તને શું કાવીએ, 20 વર્ષાથી હે આવ્યું નતું કોઈ વારી જાઉં, 20 વર્ષાથી આવ્યું નતું કોઈ, આદર ભાવ નારે આલ્યો હે દીદી. ફટ ગુજારા પાપિયા, તને શું કહું? 20 વર્ષથી કોઈ આવ્યું નતું, આજ મારો ભાઈ તેલવેલો આવ્યો બાવડે ઝાલીને પાછો ના વાળી લેવાનો. ફટ ગુજારા એમ જ્યાં કીધું ને ત્યાં તો પઢિયારને પગની પાણીથી માથાની ચોટી સુધી રોમ રોમ રીસ વ્યાપી ગઈ. પગમાંથી બૂટ કાઢી અને ઘર હામું નાખ્યું. એ બૂટ હાથે જઈને ફડાત દઈને ભટકાણું. રામદેવજી મહારાજે જોયું. હા, રામદેવજી મહારાજે વિચાર કર્યો કે જેવું મારા બનેવીએ મારી બેન ઉપર ખાહડું વાળ્યું એવો જો હું આ અડઘણ ખરો મારા બનેવીના બૈડામાં વાળી દઉં તો કઈ વાર ના લાગે. પણ ગમ સમાન ભોજન નહીં, ગમ સમાન. રામદેવજી વિચાર કરે છે, ગમ સમાન ભોજન નહીં, જો કોઈ ગમ કો ખાય એ અમરીશ ગમ કો ખા ગયા તો દુર્વાસા બિરલાય. અમરીશ એ ગમ કો ખા ગયા તો દુર્વાસા બિરલાય. ગમ સમાન ભોજન નહીં, ભોજનમાં ભોજન ગમ છે. માણસે ગમ ખાવી એ મહાન છે. માટે અત્યારે ગમ ખાવામાં મજા છે, ઢાળના પાણી ઢાળે ઉતરી જશે. આવો વિચાર કરીને રામદેવજી
પોતાનો ક્રોધ હમહમાવી અને પોતે ચાલતા થઈ ગયા. સજનાબા પોતે ઘરમાં જઈને રુદન કરવા માંડ્યા. પોતાનો ભાઈ અહીંયા હાજર હતા અને ખાહડો આવ્યો. જોકે સજનાબાને નહોતું વાગ્યું, હાથે ભટકાણું, પણ દુઃખ તો થાય ને. રાય રામદેવજી મહારાજ પહેલી દોઢી નીકળી ગયા, બીજી દોઢી દરવાજો નીકળી ગયા અને ત્રીજી દોઢીના દરવાજે પોતે રામદેવજી આવે છે. ત્યાં તો પોળીએ આમ રામદેવજીને આવતા જોયા. પોળ્યા રે મેલીને પોળિયો ચાલ્યો, કાંઈ રામાના સામો હે જાય વારી જાઉં, આહા રામના સામો રે જાય, કેવી તો કરડાકી કરે. પોળીઓ રામદેવજીના હમો હેડો ભિખારી સમજીને કેવી કૈડાચીમ બોલે છે. ઓહો, હગામાં જતા તે હગે તો તમને ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. રામદેવજી કે ભાઈ હગા છે તો કરે તો ખરા જ ને. અરે હું દોડ કરે, મને મારા પઢિયારોની ખબર હોય, તારા જેવાનો તો ત્યાં શું હિસાબ. પઢિયારો ઓછા ના જાણજે, તને પાછળ પાણી ના પાય. ધક્કા ખાઈને અહીં આવ્યો માટે હવે નિકરમાળા દરવાજા બહાર નીકળી જાય. હવે તને રબારીનો વાહ નહીં બતાવું, તળાવ જઈને પાણી પી લેજે. રામદેવજી કહે છે પોળિયા વિચાર કર, હું કોના સામે બોલું છું એ વિચાર કર. ઓહો, પોળિયો કે તું કિયા ઠાકોર નો કુંવો ઉતરી પડ્યો, તને કઈ કહેવાય નહીં. ગોળિયા પોળિયો ઓછો ના જાણજે, ડાબા હાથની લગાવી દઉં ઠોઠ, બકરી ગોટુંબલા ખવડાવી દઈશ. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે આને પ્રસાદીની બરોબર જરૂર છે, લાવ જરાક ચખાડું. રામદેવજી મહારાજે દુકાનની દિવાલે લાકડી ઉભી મૂકી અને ખભે પડી હતી એ કામળીની ચહકાવીને કેડ બાંધી દીધી. અને રામદેવજી મહારાજની પ્રકૃતિ ફરી ગઈ, પ્રકૃતિ ફરી ગઈ. રામદેવજી મહારાજ કહે છે ખબરદાર પોળિયા કે છે છેતરીને મારે તો, માટે જવું એમ જજે. પેલા બકરી ગોટુંબલા હું ખાઉં છું, તું ખાસ, એ ધ્યાન રાખ. પોળિયાએ આમ જોયું. પોળીએ વિચાર કર્યો કે મારું બેટું હું તો બોલતો હતો પણ આ કઈક જુદી રગ દેખાય છે, આનું તો બધું ફરી ગયું વાતાવરણ અને મને મારી નાખશે ને આટલામાં કોઈ મને બચાવે એવું નથી. પોળિયો નાઠો સોટી ડાંગરે રામે ફેંક્યું, એવો પોળિયો પાડી દીધો ભોય, વારી જાઉં પોળિયો પાડી દીધો ભોય, પોળિયા કનૈયા તો દૂર પડ્યા. રામદેવજી મહારાજે અણઘડ ખરો જ્યાં ફેંક્યો ને ત્યાં પોળિયાની કેળમાં જતો વળગી પડ્યો અને ઊંચો કરી કરીને પોળિયાને પોતે પૃથ્વીમાં પછાડે છે. પણ રામદેવજી ઉભા ઉભા કે છે પોળિયા બકરી ગોટુંબલા પેલા તું તારા ગણી લે, પછી મને ખવડાવવા આવ. પોળિયાના હાથે હાથા જુદા થઈ ગયા, રાંધે રાંધા જુદા થઈ ગયા. રાડે રાડ પાડવા માંડો. ટોપી ક્યાંય પડી, પનૈયા ક્યાંય પડ્યા, સટીઓ ક્યાંય પડ્યો. પૂરા બકરી ગોટુંબલા થઈ ગયા એટલે પેલો ધોકો કેડમાંથી છૂટો પડી અને આગો પડ્યો. પોળિયો તો ચૂપ થઈ ગયો, બેભાન જેવો થઈ ગયો. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે હવે મારો અણઘડ ખરો લઈ અને હવે અહીંથી નીકળી આવો વિચાર કરીને જ્યાં પેલો ધોકો લેવા રામદેવજી આવ્યા, પોળીએ વિચાર કર્યો કે આ વખત જો ધોકો મારા બૈડામાં પડ્યો તો આપણા તો મિયા નૂરા બધાય લેખા પૂરા. આવો વિચાર કરી અને પોળીઓ ગહેડીને એક હોરાનું દુકાન હતી એ દુકાનમાં પેસી ગઈ. પોળીઓ હાથ જોડીને હોરાને કહે છે કે હે હોરાજી મારા પર દયા કરો, અને કોઈ રાજાના કુંવર ઉતરી પડ્યા છે, પોકરના રાજા અજમલજીના કુંવર, હવે કુંવર થયા, ચમત્કાર પડ્યો ને એટલે નમસ્કાર થયા. પોકરના રાજા અજમલજીના કુંવર રાય રામદેવજી પધાર્યા છે, મારા પર કોપ કર્યો છે, મને મારી નાખશે, માટે મને બચાવો. હોરોજી બહાર નીકળ્યા, હાથ જોડીને કહેવા માંડ્યા કે હે મહારાજ તમને મક્કાના પીર બરાબર હું જાણું છું, માટે એને બચાવો. એ તો ગરીબ કહેવાય, નોકર કહેવાય. જવાબ
રામદેવજી કહે છે ના રે ભાઈ ના, હું તો કોઈને કઈ કરતો નથી, ઉભો જ છું. આ પોતે વોરોજી દુકાનમાં જઈ અને કોળિયાને વઢવા માંડ્યા કે તો બહુ લાખ રૂપિયાનો માણસ છે, પણ તારી લૂલી હખણી નહીં રહી હોય એટલે તારે આ બધું ભોગવવું પડ્યું. અરે ભાઈ સાહેબ, જતા વેવાઈને મળવા પણ એમને કોઈએ ના આલ્યો આદર ભાવ, ત્યાં હાથની દાજ આવતી આવતી પગે કાઢી નાખી. આમ પોતે પોળીઓ વાતો કરે છે. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે પઢિયારો ને પરમ દિવસે એમ થશે કે છેતરીને મારા પર ચડાઈ કરી અને છેતરીને મારા પર ત્રાટક્યા, એવું થાય માટે લાવે એમને એ લોકોને ચેતાવું અને પોળિયા હારે ખબર મોકલાવું. આવો વિચાર કરીને રાય રામદેવજી મહારાજ હોરાની દુકાન પાસે આવી અને પોતે બોલ્યા. શું કે છે? રામો તે રહીને એવું બોલ્યા, બોલ્યા સુણો રે મારી રે વાત, વારી જવું પોળિયા સુણો એ મારી રે વાત, તારા રાય ને એવું કેજે, તારા રે રાય ને રે એવું કાવજે, કહીએ સહસ્ત્ર કરજો રે સર, વારી જવું કીજીએ સસ્તર કરજો રે સર, પર મેં મને ખબર લેવું. રામદેવજી મહારાજ દુકાન પાસે જઈને પડકારો કર્યો, પોળિયા પોળિયો તો ઉસરીને હોરાના ખોળામાં મને બચાવો નકર મારી નાખશે. રામદેવજી કે હવે નહીં મારું, સાંભળ, તારા રાય તારા રાજા કાળો પડ્યાર, બીજા 150 પડ્યારો, એમને બધાને તું જયારે રોટલા ખાવા દરબારગઢમાં જા ને ત્યારે એવું કહેજે, કહીએ રામદેવજી એવું કહેવરાયું છે કે પરમ દિવસે તમે હવારમાં અસ્ત્રો શસ્ત્રો જે કઈ તમારા હથિયારો સજીને તૈયાર રહેવું એ પ્રમાણે રહેજો. તમારી તમારા રાજાની પરમ દિવસે હું ખબર લેવાનો છું. પોળિયો કે છે કે બાપા એ તો મને ખબર પડી ગઈ. કેમ કે તો મારા કેડમાં આ તમારો ધોકો પડ્યો ને એટલે મને ખબર પડી ગઈ. એ તો એ લોકોનું એવો ગાડે ચડીને આવ્યો, કારણ કે એ લોકોની અનીતિ બહુ છે, એ લોકોનો પાપ બહુ છે, એટલે એ જરૂર એનો ઘડો ફોડી નાખશે. આ પણ તું જઈને કહેજે હો કે અરે બાપા જતા વેચ કહીશ. આટલું કહીને રાય રામદેવજી મહારાજ ગાયોમાં પોતે દરવાજા બહાર નીકળી ગયા. ગાયો ધરાઈને બધી ટેં જેવી થઈને બેઠી છે, પાણી વાણી પી અને ગાયો બેઠી છે. રામદેવજી મહારાજે ગાયોને ઉભી કરી, નવલખી ગાયોને લાવીને રામે પાખડી, એવી ગાયો રે ઉડાડી આસમાન વારી જઉં, એવી ગાયો ઉડાડી આસમાન, પલમાં પોકર ભેટી લીધા હે